નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। અમદાવાદ શહેર અને જિલ્લાની અનેક ખાનગી શાળાઓને આજે એક ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। સ્કૂલોને મોકલવામાં આવેલા ઈમેલમાં 1:11 બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। ઈમેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે। સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે। મેલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બપોરે 1:30 વાગે સ્કૂલમાં બ્લાસ્ટ કરવામાં આવશે। આ મેલ મળતા જ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી અને સાવચેતીના પગલાં રૂપે તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। અમદાવાદ શહેર અને જિલ્લાની અનેક ખાનગી શાળાઓને આજે એક અજાણ્યા ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। ધમકીભર્યા ઈમેલ અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને મળ્યા છે, ત્યારે મેલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બપોરે 1:30 વાગે સ્કૂલમાં બ્લાસ્ટ કરવામાં આવશે। આ મેલ મળતા જ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી અને સાવચેતીના પગલાં રૂપે તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। જેબળ, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા છે। હાલ પોલીસ કંટ્રોલ રૂમમાં 4 સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળતા તપાસ શરૂ કરાઈ છે, ત્યારે શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ અલગ અલગ સ્કૂલે પહોંચ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલને રજા આપી દેવા શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી પણ અગ્રસેન સ્કૂલ પહોંચ્યા હતા। અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે, જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ 12 શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને 112 નંબર ઉપર પોલીસને જાણ કરવી આ બાબતોની જાણકારી આપી છે। તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે। વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે। વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, એ સૌથી અગત્યની બાબત હોય છે। કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે। અમદાવાદ શહેરમાં આજે સવારના સમયે શહેરની અલગ અલગ વિસ્તારની સ્કૂલને એક ઈમેલ મળેલો હતો, જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુજબનો એક ઈમેલ મળેલ। ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી, સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોર્ટેક ચેક BDDSની ટીમ દ્વારા અને ડોગ સ્ક્વોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે। કોઈ પણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। મોટાભાગની સ્કૂલોને અને વાલીઓને પણ કોઈ પણ પ્રકારનું પેનિક ન કરવા માટે સ્કૂલ તરફથી પણ જણાવવામાં આવેલું છે। આ સમયે સ્કૂલની શિફ્ટ બદલવાનો સમય થયેલો હોવાથી એક શિફ્ટના બાળકો જઈ રહ્યા છે। સ્કૂલ દ્વારા બીજી શિફ્ટ ન ચાલુ કરવાનો અથવા થોડા સમય પછી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે। આમ અમદાવાદ શહેરમાં જેટલી પણ સ્કૂલને આ પ્રકારનો ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલમાં BDDS ડોગ સ્ક્વોડ મારફતે અને શહેરના સિનિયર અધિકારી, થાણા ઇન્ચાર્જશ્રી મારફતે સ્કૂલનું AS ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે। કેટલી સ્કૂલને ધમકી મળી હતી ને ઉલ્લેખ શું હતો આ મેલમાં? ખાસ કરી 10 થી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો ઈમેલ મળવામાં આવેલો છે। હાલ ઈમેલ બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ યુનિટ તપાસ કરી રહ્યું છે, જેથી એ કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ વિશેષ કહી શકાય એમ નથી। સર, જે નામોનો ઉલ્લેખ છે ત્યાં તો તકેદારી રાખવામાં આવે છે, પરંતુ જે સ્કૂલોનો નામનો ઉલ્લેખ નથી ત્યાં કયા પ્રકારની તકેદારી માટે સૂચન કરવામાં આવ્યા છે? ખાસ કરી જેવી સ્કૂલ કે જેનો ઈમેલ નથી મળેલો એ સ્કૂલને પણ આ રીતે તકેદારી માટે જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે।